હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે આ વિડીયોની અંદર એસાઇનમેન્ટનું પેપર નંબર 4 જોઈશું, જેનો વિભાગ એ જોઈશું. બરાબર, ત્યાં સુધી જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો જોઈએ અહીંયા અંદર શું કીધેલું છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ લખો. હવે એ આપણને વિકલ્પોમાંથી સાચો જવાબ શોધીને લખવાનો છે. ક્વેશ્ચન જોઈએ તો સમીકરણ યુગ્મ x + 2y - 4 = 0 અને 2x + 4y - 12 = 0 ને ખાલી જગ્યા ઉકેલ છે. અનન્ય, અનંત, બે કે ઉકેલ નથી. બરાબર, તો એના માટે આપણે જોઈએ તો આ બંને સમીકરણમાં a1 a2, આ a1 થશે, આ b1 થશે, આ c1 થશે. અહીંયા આ બીજા સમીકરણમાં a2 b2 અને c2 થશે. તો એના ઉપરથી આપણે a1 b1 અને c1 લઈ લઈએ તો a1 બરાબર 1, b1 બરાબર 2, c1 બરાબર -4 અને બીજું a2 બરાબર 2, b2 બરાબર 4 અને c2 બરાબર -12. તો હવે આની અંદર જોઈએ તો a1/a2 એટલે કે બંને પદ a1 અને a2 એટલે 1/2, બરાબર. પછી b1 અને b2 બરાબર લઈએ તો 2/4, તો 2 × 2 અને 2 × 4 એટલે કે a1 અને b1 વાળા બંને પદના જવાબ સરખા થાય. બરાબર, અને c1/c2 નો જો જવાબ સરખો થાય તો આપણો ઉકેલ મળતો હશે આમાંથી ત્રણમાંથી, અને જો સમાન ન હોય તો ઉકેલ મળે નહીં. તો અહીંયા જોઈ લઈએ આપણે કેટલો છે. તો -4 ભાગ્યા -12, તો 4 તરી 12, આ તો 1/3 થાય. બરાબર, તો એનો મતલબ અહીંયા શું થશે તો a1/a2 બરાબર b1/b2 કહેવાશે. કેમ? કારણ કે બંને સરખા છે. પરંતુ c1 ≠ c2 થશે, તો એટલા માટે આપણો ઉકેલ આમાંથી મળશે નહીં. એટલા માટે ઉકેલ નથી. આપણો સાચો જવાબ થશે ઉકેલ નથી. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો અહીંયા શું કીધેલું છે. દ્વિઘાત સમીકરણ x² - 2 બરાબર 0 નો ઉકેલ ખાલી જગ્યા છે. તો આની અંદરથી આપણે ઓપ્શન આપેલા છે, એમાંથી ઉકેલ આ બંનેમાં ઉકેલ શું થાય તો જોઈએ. માઇનસ હોય બંને બાજુ જો વર્ગ કરી દઈએ તો x² માઇનસ વર્ગમૂળમાં 2x² બરાબર 0. તો બંને વર્ગ હોય અને વચ્ચે માઇનસ હોય તો એકવાર પ્લસ અને એક વખતે માઇનસ લખી શકાય. તો x + વર્ગમૂળમાં 2 બરાબર 0 અને અહીંયા થશે x, 1 મિનિટ, આપણે અહીંયા માઇનસ લખવાનું હતું ને, માઇનસ, તો અહીંયા પણ શું હતું -0 અને x + વર્ગમૂળમાં 2 બરાબર 0. તો x બરાબર વર્ગમૂળમાં 2 બરાબરની આ બાજુ જાય તો શું થઈ જાય? પ્લસ થઈ જાય. અને આ બાજુનો વર્ગમૂળમાં 2 આ બરાબરની આ બાજુ જાય શું થઈ જાય? માઇનસ વર્ગમૂળમાં 2. તો આપણો જવાબ શું થશે? એક વર્ગમૂળમાં 2 અને માઇનસ વર્ગમૂળમાં 2. તો આપણો આમાંથી ઓપ્શન કયો થશે સાચો જવાબ? તો ઓપ્શન એ. તો આપણો સાચો જવાબ થશે વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 2. બરાબર, ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા શું કીધું છે? સમાંતર શ્રેણી માટે a25 - a15 બરાબર ખાલી જગ્યા. તો અહીંયા લખી દઈએ આપણે પહેલું તો a25 - a15. આપણે આના માટે an વાળું સૂત્ર કયું વાપરતા હતા? a + n - 1d. તો આની અંદર આપણે જો કિંમત મૂકીએ તો n - 1 લઈએ તો એ કેટલા થાય? આ n કહેવાય ને 25 અને 14, તો એ 24 થઈ જશે. તો આ રીતે લખી શકાય a + 24d માઇનસ a + 14 ની જગ્યાએ 15d બરાબર. તો કૌંસ છોડી દઈએ તો એ શું થાય? 24d માઇનસ, અહીંયા માઇનસ આગળ હોય, કૌંસ છૂટા પડે તો શું થઈ જાય? ચિહ્ન બદલાઈ જાય. અહીંયા પ્લસ માઇનસ જતા રહે. હવે 24d માંથી 14d બાદ કરીએ તો કેટલા રહે? 10d વધશે. તો એનો મતલબ આપણો જવાબ થશે 10d. તો ઓપ્શન સી એ આપણો સાચો જવાબ. બરાબર, આવા દાખલા જ પરીક્ષામાં હશે, ટૂંકા ક્વેશ્ચનની અંદર. જો તમે ગણીને આ રીતે ધ્યાનથી કરેલા હશે
તો તમે ઇઝીલી 24 ગુણ મેળવી શકશો, જે 1 માર્ક્સના હશે અને જેમાં તમે સારા એવા માર્ક્સ લાવી શકશો. પણ ક્યારે થાય કે જ્યારે તમે પેપરની પ્રેક્ટિસ કરેલી હોય તો આ થઈ શકે. એના માટે જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હજી પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારા દરેક વિડીયો તમે શાંતિથી અને સારી રીતે જોઈ શકો. આગળ જોઈએ, બિંદુઓ 0 અને 0 એટલે કે x અને y. અહીંયા x1 y1 તો 0 0 આપેલો છે અને 6 અને 8 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. તો આના માટે આપણે આ રીતે લખી શકીએ x² + y² બરાબર. અહીંયા x એટલે કેટલા? 6 નો વર્ગ પ્લસ 8 નો વર્ગ. 6 નો વર્ગ કેટલો થશે? 36. 8 નો વર્ગ 64 એટલે શું થાય? વર્ગમૂળમાં 100. અને 100 શાનું વર્ગમૂળ કહેવાય? તો 10 નું. તો એનો મતલબ આપણો સાચો જવાબ શું થશે? 10. તો અહીંયા જોઈએ તો ઓપ્શન સી બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, અહીંયા શું કીધેલ છે? sin ટર્મ્સ ઇન્ટુ sec 30 બરાબર ખાલી જગ્યા. તો અહીંયા લખી દઈએ આપણે પહેલું તો sin એમના એમ ઇન્ટુ sec 30. તો અહીંયા શું કરવાનું થશે? આપણે કિંમતો મૂકવાની. sin 60 ની કિંમત કેટલી? તો વર્ગમૂળમાં 3/2 ગુણ્યા sec 30 ની કિંમત 2 ભાગ્યા વર્ગમૂળમાં 3 બરાબર. તો અહીંયા જોઈએ તો ઉપર નીચે છેદ ઉડી જાય તો અહીંયા શું વધશે? 1. તો આપણો સાચો જવાબ શું થશે? ઓપ્શન એ બરાબર. આના માટે તમારે ખાસ આપણા આ ચેપ્ટરનું કિંમતોવાળું કોષ્ટક ખાસ તૈયાર કરવું, જેથી આવો કોઈ પણ દાખલો હોય તો તમે ઇઝીલી ગણી શકો બરાબર. ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ. આની અંદર શું કીધેલું છે? તો એક આવૃત્તિ વિતરણ માટે સિગ્મા FIUI બરાબર -50, n બરાબર 100, h બરાબર 10, x બાર બરાબર 25 હોય તો ધારેલો મધ્યક એ બરાબર ખાલી જગ્યા છે બરાબર. તો જોઈએ, ધારેલો મધ્યકની વાત કરેલી હોય તો એ શું આવે? x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI ભાગ્યા સિગ્મા FI ગુણ્યા h. હવે અહીંયા જોઈએ તો આપણે બધું આપેલું છે. હવે n એટલે શું થાય? સિગ્મા FI કહેવાય બરાબર. આ ટોટલ થાય ને, આપણે સૂત્રમાં મૂકતા હતા. x બાર બરાબર 25 એ આપણે શોધવાનો પ્લસ સિગ્મા FI કેટલા? 50 FIUI અને આ કેટલા હતા? 100 ગુણ્યા h એટલે 10. 0 0 ઉડી જાય, 0 0 પણ ઉડી ગયા. કેટલા રહ્યા? 25. આ -5 હોય, આ બાદ જાય તો પ્લસ બરાબર a. તો a બરાબર કેટલા થઈ જાય? 30. તો માટે આપણો જવાબ શું થયો? અહીંયા 30 થશે. તો આમાંથી ઓપ્શન એ આપણો જવાબ. એટલે કે આવા સૂત્ર પણ આ રીતે ટૂંકા પ્રશ્નની અંદર પૂછાઈ શકે. તો સૂત્ર ખાસ આવડવા જરૂરી, સૂત્ર મૂકીને જ દાખલો ગણવાનો થશે. આમાંથી જો સૂત્ર આવડતું હશે તો ઇઝીલી તમે 1 માર્ક્સ મેળવી શકશો. ત્યાર પછી આગળ જોઈએ, અહીંયા શું કીધેલું છે? 17, 23 અને 29 નો અવિભાજ્ય અવયવની રીતે ગુસા ખાલી જગ્યા છે. શું થાય આનો ગુસા? અવિભાજ્ય અવયવ હોય તો 1. હંમેશા અવિભાજ્ય અવયવનો ગુસા 1 જ થાય બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, જો દ્વિઘાત બહુપદી p of x બરાબર ax² + bx + c જ્યાં a ≠ 0 ના શૂન્ય આલ્ફા અને બીટા હોય તો આલ્ફા + બીટા બરાબર ખાલી જગ્યા. તો અહીંયા આપણને આ શું આપેલું છે? શું પૂછ્યું? સૂત્ર પૂછેલું છે બરાબર. તો આલ્ફા + બીટા આપણે બહુપદીના દાખલાની અંદર આનો ઉપયોગ કરતા હતા -b/a. તો આપણો જવાબ શું થશે? -b/a બરાબર. આવો જો 1 માર્ક્સ હોય આનો ખાલી સૂત્રનો મળતો હોય તો સૂત્ર તો બધા કરી જ દેવા બરાબર. ત્યાર પછી આગળ અહીંયા જોઈએ, ઘટના e ની સંભાવના પ્લસ ઘટના e નહીંની સંભાવના ખાલી જગ્યા છે. શું હોય? હંમેશા 1 હોય બરાબર. આ ખાસ યાદ રાખજો, ઘણી વખતે પૂછાયેલો ક્વેશ્ચન છે. ત્યાર પછી આગળ જોઈએ, આ IMP દાખલો tan θ બરાબર 1 હોય તો sin θ * cos θ બરાબર ખાલી જગ્યા બરાબર. તો આના માટે આપણે પહેલું જોઈએ તો tan θ બરાબર 1. તો થીટાનું મૂલ્ય 1 ક્યારે હોય? તો એ જોઈએ તો tan θ બરાબર ક્યારે હોય મૂલ્ય? તો tan 45 નું મૂલ્ય શું થાય? 1 થાય બરાબર. તો એનો મતલબ કે θ બરાબર કેટલા? 45 બરાબર. તો એ જોઈએ તો આપણે ગણીએ તો sin θ ની જગ્યાએ આપણે શું મૂકીશું? અહીંયા આપણે θ નું મૂલ્ય શોધી કાઢ્યું તો અહીંયા 45 અંશ
ઇન્ટુ કોસ 45, તો અહીંયા બંનેની કિંમતો મૂકી દઈએ તો સાઇન 45 કેટલા એટલે વર્ગમૂળમાં 2 ગુણ્યા કોસ 45ની કિંમત કેટલી થાય વર્ગમૂળમાં 2, તો બંનેનો ગુણાકાર કરીએ તો 1 ગુણ્યા 1 એટલે 1 અને વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે વર્ગમૂળમાં 2 થઈ જાય. તો આ આપણો ફાઇનલ આન્સર. તો જોઈએ અહીંયા આપણો આવશે 1/2, આ આપણો જવાબ. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, એ શું કીધું છે, વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહે છે. વર્તુળમાં 2 બિંદુને છેદતી રેખાને ખાલી જગ્યા કહે છે. હવે આ ખાસ યાદ રાખવું કે જ્યારે આ રીતે વર્તુળ હોય, બરાબર, અને એને શું કીધું, છેદતી રેખા. રેખા એટલે આ રીતે થશે રેખા, તો એને શું કહેવાય, છેદિકા કહેવાશે. શું કહેવાશે, છેદિકા. પરંતુ જ્યારે વર્તુળને રેખાખંડ છેદતો હોય એવું કીધું હોય, શું કીધું હોય, રેખાખંડ છેદે છે એવું, તો એ શું બની જાય, જીવા બની જાય. આ ખાસ યાદ રાખજો કે વર્તુળને 2 રેખા કીધું હોય તો આ છેદિકા કહેવાય, આને રેખા કહેવાય, અને રેખાખંડ એ અલગ વસ્તુ છે. એટલા માટે રેખાખંડ હોય તો એ શું બની જાય, જીવા બની જાય. બરાબર. આગળ જોઈએ ત્યાર પછી, તો અહીં શું કીધું છે, કોઈ માહિતી માટે મધ્યસ્થ 30 અને મધ્યક 20 હોય તો આપેલી માહિતીનો બહુલક ખાલી જગ્યા થાય. બરાબર. આ મોસ્ટ આઈએમપી દાખલો ઘણી વખતે પરીક્ષાની અંદર પૂછાઈ શકે. તો જોઈએ, મધ્યસ્થ એટલે 30, મધ્યક એટલે x12 બરાબર કેટલો, 20. તો આપણે બહુલક z બરાબર શોધવાનું. બરાબર. તો એના માટે સૂત્ર હતું z બરાબર 3m માઇનસ 2x12. બરાબર. તો આની અંદર આપણે કિંમતો મૂકી દઈએ. 3 કૌંસમાં મધ્યક એટલે 30 માઇનસ 2 કૌંસમાં 20. શું થશે, 90 માઇનસ 20 દુ 40, 90 માંથી 40 બાદ કરીએ શું આવશે, 50. 1 મિનિટ, 60 જેવું દેખાય એટલે આપણે 50 કમ્પ્લીટ દેખાય એવું લખીએ. 50. તો આ શું બન્યું, z બરાબર 50. તો આપણો જવાબ થશે 50. બરાબર. ત્યાર પછી આગળ નેક્સ્ટ જોઈએ, ચલો, વર્ગમૂળમાં 81 અસમ્ય છે. હવે વર્ગમૂળમાં 81, હવે 81 એ શાનો વર્ગ થાય, 9નો વર્ગ થાય ને, તો બરાબર 9 કહેવાય. તો 9 એ કેવી સંખ્યા કહેવાય, આ તો સમય કહેવાય. બરાબર. તો અહીંયા ખરા છે કે ખોટા એ વિધાન જોવાના, એટલા માટે આ શું કહેવાય, વિધાન ખોટું. બરાબર. હવે અહીંયા જોઈએ, x ઘન માઇનસ xના શૂન્યોની સંખ્યા 3 છે. બરાબર. તો જોઈએ એનો જવાબ શું થાય, સાચું કે ખોટું. તો x ની 3 ઘાત માઇનસ x, તો આના અવયવ પડે તો આમાંથી x કોમન નીકળે તો એ શું રહે, x² માઇનસ 1. હવે વર્ગ હોય તો એકવાર પ્લસ ને એકવાર માઇનસ કરી શકાય, તો x માઇનસ 1 અને x પ્લસ 1. તો એ થઈ ગયા આપણા 3 શૂન્યો, 1 2 અને 3. તો એનો મતલબ આ વિધાન કેવું કહેવાય, તો વિધાન ખરું છે, મતલબ સાચું છે, અને આ ખોટું હતું. બરાબર. આગળ નેક્સ્ટ જોઈએ, તો જો a/a2 બરાબર b1/b2 નોટ ઇઝ ઇક્વલ ટુ c1/c2 હોય તો સુરેખ સમીકરણનો યુગ્મનો ઉકેલ ન મળે. આપણે આ પહેલો જ દાખલો MCQ નો હતો. બરાબર. તો આ શું થાય, વિધાન ખરું છે. બરાબર, ખરું. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, હેલો, ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, તો સૂર્ય પૂર્વમાં ઉગે તે ઘટના પૂરક ઘટના છે. સાચું કે ખોટું, સૂર્ય શું કીધેલું છે, સૂર્ય પૂર્વમાં ઉગે તે ઘટનાને પૂરક ઘટના શૂન્ય થાય. પૂરક ઘટના શૂન્ય થાય તો શું થાય, વિધાન ખરું છે. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ, જેની અંદર અહીંયા આપણને શું કીધું છે, સમાંતર શ્રેણી 1 5 9 13 નું કેમું પદ 45 હોય તો કે શોધો. તો એ જોઈએ તો આપણે a બરાબર 1, હવે d શોધવું હોય શું બનશે, 5 માઇનસ 1 બરાબર 4. હવે એ k નું મૂલ્ય શોધવાનું કીધું છે, તો ak બરાબર 45. બરાબર. તો અહીંયા આપણે સૂત્ર મૂકી દઈએ તો કયું આવશે, a પ્લસ k માઇનસ 1 d. એની જગ્યાએ આપણે અહીંયા શું લીધું, k લીધેલો છે એટલા માટે. તો અહીંયા a બરાબર 1 પ્લસ k માઇનસ 1 d એટલે 4 બરાબર 45.
તો અહીંયા 1 ક્યાં જાય? આ બાજુ માઇનસમાં જતો રહે, તો 1 - 1 k - 1 અહીંયા 4 બરાબર 45 પ્લસ હતું તો માઇનસ થઈ જાય. અહીંયા શું થશે? તો 4k - 1 45માંથી 1 બાદ કરીએ તો અહીંયા શું થઈ જાય? 44 થાય બરાબર. તો અહીંયા k - 1 બરાબર 44. 4 અહીંયા ગુણાકારમાં હતા, આ બાજુ જાય તો ભાગાકારમાં 11 ચોક 44. તો k - 1 બરાબર 11. તો k બરાબર 11. 1 આ બાજુ જાય તો +1 તો k બરાબર શું થઈ જાય? 12. તો આપણો જવાબ શું થશે? તો k બરાબર 12 થશે બરાબર. તો આ આપણો ફાઇનલ આન્સર. અને હા, આ દાખલો 2 ગુણની અંદર પૂછાઈ શકે, તો ખાસ ધ્યાન આપજો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા શું કીધેલું છે? બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. બરાબર. તો આના માટે આપણે શાનો ઉપયોગ કરીશું? પાયથાગોરસ પ્રમેયનો. એના માટે આપણે શું કરવું પડશે? આકૃતિ દોરી દઈએ. તો એક આ વર્તુળ બરાબર, એનું નામ આપી દઈએ O P અને આ Q. આ કાટકોણ ત્રિકોણ થશે. પછી અહીંયા શું કીધેલું છે? વર્તુળના સ્પર્શકની લંબાઈ એ 24 સેમી. તો આ 24 સેમી, અહીંયા થશે 25 સેમી. તો વર્તુળની ત્રિજ્યા શોધો બરાબર. તો અહીંયા પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીએ તો અહીંયા પહેલું તો OQ નો સ્ક્વેર બરાબર OP નો વર્ગ પ્લસ PQ નો વર્ગ બરાબર. આની અંદર કિંમત મૂકી દઈએ તો 25 નો વર્ગ બરાબર. OP આપણે શોધવાના એટલે એમના એમ. PQ નો સ્ક્વેર એટલે 24 નો વર્ગ. 25 નો વર્ગ કેટલો થાય? 625. OP વર્ગ એમના એમ પ્લસ 24 નો વર્ગ શું થશે? 576 બરાબર. તો OP નો સ્ક્વેર બરાબર 625 માંથી 576 બાદ કરીએ તો આપણને શું મળશે? 49. અને 49 શાનો વર્ગ થાય? તો 7 નો વર્ગ. તો આપણો OP કેટલો મળ્યો? તો 7. તો એનો મતલબ કે આપણી વર્તુળની ત્રિજ્યા કેટલી થશે? તો 7 સેમી બરાબર. તો આ ફાઇનલ આન્સર. હેલો હેલો ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા શું કીધેલું છે? એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક અંક યુગ્મ હોવાની સંભાવના શોધો. એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓ. તો એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓ પહેલી તો કેટલી શરૂ થાય? પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થાય. તો 1 2 3 4 5 6 7 8 અને 9 સુધીની પ્રાકૃતિક સંખ્યા થાય. કારણ કે 10 આવે એટલે તો 2 અંકની થઈ જાય બરાબર. તો એક અંકની કીધી હોય તો આની અંદરથી યુગ્મ હોય એવી, બેકી હોય એવી સંખ્યાઓ કેટલી? તો 1 આ 2 3 અને આ 4 એટલે કેટલી થઈ? 2 4 6 અને 8 એટલે 4 સંખ્યાઓ થઈ બરાબર. તો આપણે P ઓફ E બરાબર ટોટલ સંખ્યાઓ કેટલી? તો 9. અને આપણી પ્રાકૃતિક સંખ્યાઓ જેમાંથી આપણને યુગ્મ શોધવાની કીધી હોય તો P ઓફ E બરાબર 4/9 થશે બરાબર. તો આ આપણો ફાઇનલ આન્સર બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, જેની અંદર આપણને શું કીધેલું છે? નીચેની આવૃત્તિ વિતરણમાં બહુલકીય વર્ગની અધસીમાનો સરવાળો કેટલો થાય? હવે આ ખાસ યાદ રાખજો. હવે બહુલકીય અધસીમાનો સરવાળો અને મધ્યસ્થ વર્ગની વાત કરેલી હોય તો અહીંયા આપણે સંચય આવૃત્તિ શોધવી પડશે. તો એ લખી દઈએ સંચય આવૃત્તિ. અહીંયા નીચે જ લખી દઈએ. તો આમાંથી પહેલા તો શું કરવું પડે? સંચય આવૃત્તિમાં સરવાળો આવશે 10, 10માં 15 ઉમેરો તો 25, 25માં 12 ઉમેરો તો 37, 37માંથી 20 ઉમેરો 57 અને 57માં 9 ઉમેરો એટલે 66 બરાબર. તો આપણો ટોટલ આવૃત્તિ કેટલી? 66. હવે આના ઉપરથી આપણે મધ્યસ્થ વર્ગ, બહુલકીય વર્ગ એ બધું શોધીશું. તો અહીંયા લખીએ. હવે આવો દાખલો એ 2 ગુણની અંદર ખાસ તો પૂછાવો જોઈએ, પણ અહીંયા 1 માર્ક્સમાં પૂછાયેલો. તમે ખાસ ધ્યાન આપજો, આવો દાખલો પૂછાઈ શકે. તો અહીંયા લખીએ મધ્યસ્થ વર્ગ બરાબર n/2 અવલોકન બરાબર. n એટલે કેટલા હતા? 66. 66/2 એટલે કેટલા થાય? 33મું અવલોકન. હવે અહીંયા જોઈએ તો 33નો શામાં સમાવેશ થાય? 33નો સમાવેશ થતો હોય એવી સંખ્યા તો અહીંયા જોઈ લઈએ આપણે. શામાં આવશે? 33
તો આ 37 હોય તો 37ની અંદર 33 આવી જાય તો એની અધસીમાં શું થાય? આ 10 થશે. તો એ લખી દઈએ માટે અધસીમા બરાબર 10. બરાબર. ત્યાર પછી આપણે બહુલકીય વર્ગ શોધીએ. તો બહુલકીય વર્ગ બરાબર. બહુલકીય વર્ગ એટલે સૌથી મોટી આવૃત્તિ કઈ હતી? તો 20. 20ની અંદર કઈ આવશે? 15 થી 20. તો આ 15 થી 20 માટે આની અધસીમા કઈ થાય? 15. બરાબર. હવે આના ઉપરથી આપણે મધ્યસ્થ વર્ગ અને બહુલકીય વર્ગ પરથી આપણે એનો સરવાળો શોધીએ. તો અહીંયા લખીએ નીચે. તો મધ્યસ્થ વર્ગની અધસીમા પ્લસ બહુલકીય વર્ગની અધસીમા. તો મધ્યસ્થ વર્ગની અધસીમા કેટલી હતી? 10. અને બહુલકીય વર્ગની અધસીમા કેટલી? તો 15. તો બંનેનો ટોટલ સરવાળો કેટલો થશે? તો 25. તો એનો મતલબ આપણો જવાબ કેટલો થાય? તો 25 થશે. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. ચલો જોડકા જોડો. બરાબર. આની અંદર શું કીધેલું છે? અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય? તો આમાંથી જવાબ શોધીએ. તો અર્ધગોલકના પૃષ્ઠફળનું સૂત્ર કયું થશે? તો 3πr². સૂત્ર ખાસ તૈયાર કરવા. પછી 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ કેટલું થાય? 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ તો અહીંયા થશે πr²h. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. ચલો ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ. આમાંથી ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર કયું થાય? તો થશે πr² - π² ભાગ્યા 360. અને અર્ધવર્તુળનું કુલ ક્ષેત્રફળ કેટલું? તો થશે 1/2 એટલે કે 1/2 πr². બરાબર. તો આપણો વિભાગ એટલે કે સેક્શન એ અહીંયા જ પૂરો થાય છે. ત્યાર પછી આપણે આગળના નેક્સ્ટ વિડીયોની અંદર સેક્શન બી જોઈશું. ત્યાં સુધી જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ હોય તો એમને પણ કંઈક કહેજો. બરાબર. જેથી આવનારી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.